ફ્રેન્ડ્સ, આજે મેં મારી ફેવરેટ રેસીપી બનાવી છે. મારી ફેવરેટ નહીં, મારા ઘરમાં બધાની જ આજે તો ફેવરેટ બની ગઈ છે, કેમ કે બની જ હતી એટલી ટેસ્ટી અને એટલી ચોકલેટી, અને એ પણ ચોકલેટ વગર, ચોકલેટના પાવડર વગર મેં તૈયાર કરી છે પાર્લેજી બિસ્કિટમાંથી. જો ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ સુપર સોફ્ટ રેસીપી, મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એટલી સરસ મજાની બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર મોઢામાં મૂકતા પાણી પાણી થઈ ગઈ અને સુપર ટેસ્ટ છે આનો, એકદમ લાજવાબ. આના દેખાવ ઉપરથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલી સરસ મજાની બની હશે. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ પણ મેં રેસીપી બનાવી છે. બંને મીઠાઈ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે જે 30 વાળું પાર્લેજી બિસ્કિટનું પેકેટ આવે છે મેં એ લીધું છે, કેમ કે અત્યારે હું બહુ જ બધી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું, એટલા માટે તેની અંદર આ ટાઈપના 4 પેકેટ છે. 4 પેકેટને આપણે ખોલી દઈશું. ફટાફટ ફ્રેન્ડ્સ આ બનીને તૈયાર થઈ જશે, તમને ખબર પણ નહીં પડે કે તમે આટલી સરસ મજાની રેસીપી આટલા ઓછા ટાઈમમાં તૈયાર કરી. ચાલો હવે આપણે લઈ લઈશું એક મિક્સર જાર, અને મિક્સર જારની અંદર આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું. એકદમ રફલી મેં આને કટ કરી લીધા છે. હાથની મદદથી આ રીતે કટ કરશો ત્યારે એકદમ ઇઝીલી આ કટ થઈ જશે. ચાલો હવે ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈએ. બટ હા, એના પહેલાં એક વસ્તુ આની અંદર એડ કરી દઈએ. તો અત્યારે મેં લીધી છે આખી ખાંડ, તો 2 ચમચી જેટલી આખી ખાંડ એડ કરી અને ત્યારબાદ આને ક્રશ કરી લેવાનું. ગળ્યા બિસ્કિટ છે એટલા માટે વધારે ખાંડ એડ કરવાની જરૂરિયાત નથી. આને એકદમ ફાઇન ક્રશ કરવું ખૂબ જ જરૂરી છે. તો બહુ જ સરસ રીતે મેં આને ફાઇન ક્રશ કરી લીધું છે. હવે આપણે લઈ લઈશું એક મોટો બાઉલ, અને મોટા બાઉલની અંદર બધું મિક્સર નીકાળી લઈશું. જો હવે તમારા જોડે આ વસ્તુ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. અત્યારે મેં લીધો છે ચોકલેટ સિરપ. ચોકલેટ સિરપથી જે આનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવતો હોય છે. જો હોય તો ચોક્કસ એડ કરજો, નહીં તો તમે આના વગર કરશો તો પણ સારી જ લાગશે આ રેસીપી. તમે આની અંદર કોકો પાવડર પણ એડ કરી શકો છો. જો તમે ઓરિયો બિસ્કિટના બનાવવાના હોય તો તમારે બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નહીં રહે, ચોકલેટ સિરપ કે પછી કોકો પાવડર. એની મીઠાઈ પણ બહુ જ સરસ લાગશે આ રીતે બનાવશો તો. ફ્રેન્ડ્સ, અત્યારે મેં લીધી છે મલાઈ. દૂધ જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એના ઉપર આવે છે મલાઈ, બસ આ એ જ છે. સારી રીતે આને મિક્સ કરી લઈશું અને સારી રીતે ફેટી લઈશું. આમ કરવાથી સરસ મજાની ક્રીમી તૈયાર થઈ જશે, અને આનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવતો હોય છે. એટલા માટે બને ત્યાં સુધી આ રીતે ઘરની મલાઈનો ઉપયોગ કરવો. જો ઘરની મલાઈ ન હોય તો તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. અને મેં સારી રીતે ફેટી લીધું છે, એકદમ પરફેક્ટ છે. હવે જે બિસ્કિટનો ભૂક્કો છે અને ચોકલેટ સિરપ છે, આ બંનેને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. બંનેને સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. સારી રીતે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે મલાઈ તૈયાર કરી છે એ આની અંદર થોડી થોડી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. આનું કોઈ પણ પરફેક્ટ પ્રમાણ નથી ફ્રેન્ડ્સ. મલાઈ કે દૂધ તમે કોઈ પણ વસ્તુ એડ કરવાનું, જો કદાચ 1 થી 2 ચમચી જેટલી મલાઈ કે દૂધ વધારે પડશે કે ઓછું પડશે એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો કદાચ વધારે પડી જાય તો તમારે શું કરવાનું, આનો લોટ બાંધી અને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દેવાનું. આમ કરવાથી સરસ મજાનું કડક થઈ જશે. અને જો વધારે પડતું કડક લાગે તો 1 ચમચી જેટલું દૂધ અથવા તો મલાઈ એડ કરી અને મિક્સ કરી લેવું. જો દૂધ પણ ઘરમાં ન હોય કદાચ બાય ચાન્સ, તો પાણી એડ કરી દેવાનું અને થોડું ઘી એડ કરી દેવાનું. ફક્ત પાણીથી પણ તૈયાર કરી શકાય છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આની અંદર મેં 9 ચમચી જેટલી મલાઈ એડ કરી હતી. સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. વાવ ફ્રેન્ડ્સ, બન્યો છે ને એકદમ સુપર સોફ્ટ. બહુ વધારે પડતો સોફ્ટ પણ નથી અને બહુ કડક પણ નથી. જેવો આપણે રોટલીનો લોટ તૈયાર કરતા હોઈએ છીએ બસ એવો છે. એનાથી થોડો કડક રાખજો, બહુ વધારે પડતો સોફ્ટ નહીં કરી દેતા, નહીં તો રેસીપી બનાવવાની આસાન નહીં રહેશે, કેમ કે તમારે ફ્રીજમાં મૂકવું પડશે. આમ કરવાથી ટાઈમ થોડો વધારે લાગી જશે, બાકી કંઈ જ ફરક નહીં પડે. હવે આપણે લઈશું એક મિક્સર જાર. મિક્સર જારની અંદર 1/4 કપ મતલબ કે પા વાટકી જેટલી મેં ખાંડ લીધી છે અને 1 ચમચી જેટલી ઇલાયચી એડ કરીશું. હવે બસ સારી રીતે આને ક્રશ કરી લેવાનું. તો બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે. બને ત્યાં સુધી તમારે એકદમ ફાઇન આનો પાવડર તૈયાર કરવાનો. હવે કોઈ પણ એક બાઉલ લઈશું અને જે આપણે ક્રશ કર્યું છે ખાંડ અને ઇલાયચી એ આની અંદર કાઢી લઈશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, મેં લીધું છે ટોપરાનું છીણ, જે માર્કેટમાં તૈયાર મળી રહેતું હોય છે. તો એ આપણે એડ કરીશું 1 વાટકી ભરીને. તો દબાવીને મેં 1 વાટકી ભરી હતી. સારા પ્રમાણમાં એડ કરજો ફ્રેન્ડ, જેથી આ વધારે ટેસ્ટી લાગે. જો પા વાટકી જેટલી ખાંડ હોય તો 1 વાટકી ફૂલ ભરીને તમારે ટોપરાનું છીણ એડ કરવું. જે વ્હાઈટ મિક્સર છે ફક્ત ટોપરાના છીણ અને ખાંડથી પણ તમે તૈયાર કરી શકો છો. બટ અત્યારે મેં જો મિલ્ક પાવડર હોય તો ચોક્કસ એડ કરજો, નહીં તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ આ ટેસ્ટી જ લાગશે. તો 3 ચમચી જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે. જે 10 વાળા પાઉચ મળે છે એ મેં એડ કર્યા છે આની અંદર 2. હવે બસ સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. અને આ રીતે આપણે ચમચીની મદદથી નહીં બટ હાથની મદદથી મિક્સ કરી લઈશું, કે જેથી બધું જ મિશ્રણ એક
એક સરખી રીતે સમાન રીતે મિક્સ થઈ જાય. અને આ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે ફ્રેન્ડ્સ સારી રીતે આને મિક્સ કરી લેજો. જે રીતે ફ્રેન્ડ્સ મેં મલાઈની ક્રીમ તૈયાર કરી હતી એ રીતે મેં ફરીથી તૈયાર કરી છે. તો આ રીતે થોડી થોડી ક્રીમ એડ કરીશું અને સારી રીતે આને પણ મિક્સ કરી લઈશું અને સરસ મજાનો લોટ તૈયાર કરી લઈશું. જેવો આપણે બિસ્કિટનો લોટ તૈયાર કર્યો છે સેમ એવો જ આની અંદર તમારે લોટ તૈયાર કરવાનો છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત પહોંચતી હોય છે. હું વારંવાર કહું છું તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. થોડોક પણ વિડીયો તમને પસંદ આવે, થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, સરસ મજાનો મેં લોટ તૈયાર કરી લીધો છે. જો આ જે લોટ છે એ પણ મેં આ રીતે થોડોક સોફ્ટ જ રાખ્યો છે, બહુ વધારે પડે તો કડક નથી કર્યો. હવે આ રીતે આપણે હાથમાં લઈ અને થોડોક આ રીતે મસળી લઈશું. વાવ ફ્રેન્ડ્સ, બન્યો છે ને સુપર. હવે આપણે લઈ લઈશું ઓરસિયો અને ઓરસિયા ઉપર ફ્રેન્ડ્સ મેં લીધી છે એક પ્લાસ્ટિક શીટ. હવે થોડુંક આપણે આ રીતે ઘી અથવા તો તેલ લગાવી લઈશું. ઘી સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. હવે આપણે શું કરીશું, બીજી એક પ્લાસ્ટિક શીટ લઈશું અને આના ઉપર રાખી થોડુંક પ્રેસ કરીશું આ રીતે. આમ કરવાથી બંને પ્લાસ્ટિક શીટ ઉપર સારી રીતે ઘી લાગી જશે. જે બિસ્કિટનું મિક્સર છે એમાંથી આપણે આ રીતે અડધો ભાગ લઈ લઈશું અને ત્યારબાદ સરસ મજાનો આ ટાઈપનો ગોળ શેપ આપી લઈશું. હવે પ્લાસ્ટિક શીટ ઉપર મૂકી દઈશું અને ત્યારબાદ બીજી પ્લાસ્ટિક શીટ આ રીતે ઉપરથી મૂકી દેવાની. હવે સરસ મજાનું આને વણી લેવાનું. આ રીતે પ્લાસ્ટિક શીટ ઉપર વણવાથી બિલકુલ પણ ટાઈમ નહીં લાગે, ફટાફટ વણાઈ જશે. બહુ જ સરસ રીતે વણાઈ ગયું છે. હવે આપણે કોઈ પણ એક પ્લેટ લઈશું અને પ્લેટની અંદર નીકાળી લઈશું. વાવ ફ્રેન્ડ્સ, સરસ મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે. બીજો રોટલો પણ મેં એ જ રીતે તૈયાર કરી લીધો. હવે આપણે શું કરીશું, કટલેસનું બીબું લઈશું અને બનાવેલા બિસ્કિટના રોટલા ઉપર મૂકી અને થોડુંક પ્રેસ કરીશું. અને આની અંદર મેં થોડું ઘી પણ લગાવેલું છે બીબાની અંદર. થોડુંક આ રીતે પ્રેસ કરવાનું. આમ કરવાથી સરસ મજાનો આકાર તૈયાર થઈ જશે એકદમ ઇઝી. જો આ રીતે બધા જ દિલ મેં તૈયાર કરી દીધા છે. જે સાઈડનો ભાગ છે એને નીકાળી લઈશું. બાકીના દિલ પણ આ જ રીતે તૈયાર કરી લઈએ. હવે ફ્રેન્ડ્સ, જે વ્હાઈટ પાર્ટ છે એને પણ આપણે આ જ રીતે વણી લેવાનો છે. ઉપર આ રીતે પ્લાસ્ટિક શીટ રાખી છે અને થોડું ઘી પણ લગાવેલું છે. આ રીતે હથેળીની મદદથી થોડું પ્રેસ કરતા રહીશું કે જેથી જે આની કિનારીઓ છે એ સેટ થઈ જાય. તો વ્હાઈટ પાર્ટ પણ ફ્રેન્ડ્સ આ રીતે તૈયાર થઈ ગયો છે. હવે કટલેસના બીબાની મદદથી આ રીતે આપણે શેપ તૈયાર કરી લઈશું. બધા બંને પાર્ટમાંથી જે થોડું મિક્સર વધ્યું હતું એ બંનેને મેં આ રીતે મિક્સ કરી લીધું છે. તો તમે આ રીતે પણ મીઠાઈ તૈયાર કરી શકો છો. આ એકદમ ઇઝીલી તમને રહેશે. બિલકુલ પણ ઝંઝટ જેવું નહીં લાગે ને ફટાફટ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બ્લેક કલરના જે બિસ્કિટવાળું પાર્ટ છે એના પણ દિલ મેં તૈયાર કરી દીધા છે અને વ્હાઈટ પાર્ટના પણ તૈયાર કરી દીધા છે. હવે જે બિસ્કિટવાળું પાર્ટ છે એના ઉપર આ રીતે ટોપરાના છીણવાળું પાર્ટ રાખીશું અને ત્યારબાદ ઉપરથી ફરીથી બિસ્કિટવાળું પાર્ટ મૂકી અને થોડુંક આપણે પ્રેસ કરી લઈશું. બધી જગ્યાએથી બહુ જ સરસ રીતે સેટ થઈ જતું હોય છે. આ રીતે થોડુંક તમે પ્રેસ કરશો તો સરસ મજાનું આ ચીપકી જશે. વાવ ફ્રેન્ડ્સ, બન્યું છે ને સરસ મજાનું દેહ. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની આ રેસીપી દેખાઈ રહી છે. ફક્ત દેખાવમાં નહીં, ટેસ્ટમાં પણ ખૂબ જ લાજવાબ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.